તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે રેવન્યુ તલાટી સ્પેશિયલ કરંટ અફેર્સના અગત્યના જે ટોપિકો છે તેની ડિટેલમાં જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો ને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો પ્રશ્ન છે કે રાજસ્થાનમાં તાજેતરમાં 2 નવી રામસર સાઇટ છે તે જાહેર થઈ છે. તો હાલમાં કુલ કેટલી રામસર સાઇટ મિત્રો ભારતમાં આવેલી છે? તો ઓપ્શન આપેલા છે 89, 90, 91 કે 95 જેટલી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે કે 91 જેટલી હાલ રામસર સાઇટો છે તે ભારતમાં આવેલી છે. આ 2 નવી જે રાજસ્થાનમાં ઉમેરાણી છે ત્યારબાદ ભારતમાં આવે છે 91 જેટલી રામસર સાઇટો જોવા મળે છે. હવે ડિટેલમાં માહિતી મેળવીએ તેના વિશે. તો મિત્રો રાજસ્થાનમાં છે 2 નવી રામસર સાઇટો છે બની છે. આ રામસર સાઇટ વિશે માહિતી મેળવીએ તો આ રામસર સાઇટમાં છે જે છે રાજસ્થાન રાજ્યની 2 નવી રામસર સાઇટો છે તેને દરજ્જો આપવામાં આવ્યો છે. અને આ 2 સાઇટોમાં છે ખીચન જે રાજસ્થાનના પલોડીમાં આવેલી છે અને મેનાર છે જે ઉદયપુરમાં આવેલી છે. આ 2 રામસર સાઇટો ઉમેરવામાં આવી છે અને કુલ રામસર સાઇટની સંખ્યા હવે 91 જેટલી થઈ ગઈ છે. ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ પૂછવામાં આવે તો તમિલનાડુમાં 20 જેટલી રામસર સાઇટો જોવા મળે છે. અને સૌથી વધારે રામસર સાઇટ ધરાવતો દેશ પૂછવામાં આવે તો યુકે છે તે સૌથી વધારે રામસર સાઇટ ધરાવતો દેશ રહેલો છે. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં G7 સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે તમને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા કે પાકિસ્તાનમાં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. કેનેડામાં મિત્રો છે G7 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તેના વિશે. તો મિત્રો G7 સમિટ વિશે વાત કરીએ તો આ 7 દેશોનો એક સમૂહ છે અને તેની રચના પૂછવામાં આવે તો 25 માર્ચ 1973ના રોજ છે આની રચના કરવામાં આવી હતી. એમાં દેશો કયા 7 છે તેના વિશે વાત કરીએ તો કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન, ઇટલી, અમેરિકા અને લંડન આ 7 દેશોનો સમાવેશ થાય છે. 2025માં આપણે જોઈએ તો કેનેડા દેશે છે 2025માં આયોજન કર્યું હતું G7 સમિટનું. આગામી 2026માં કોણ કરશે તો ફ્રાન્સ દેશ છે મિત્રો આગામી 2026માં છે આનું આયોજન કરવાનું છે. આ ઉપરાંત ભારત દેશ છે મિત્રો આ સમૂહનો સદસ્ય દેશ રહેલો નથી. આ 7 જ દેશ છે આના જે છે સમૂહ સદસ્ય રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ શક્તિ 2025નું આયોજન ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાણું? તો ઓપ્શન આપેલા છે ઓસ્ટ્રેલિયા, જાપાન, ફ્રાન્સ અને જર્મની. આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે ભારત અને ફ્રાન્સ વચ્ચે છે આ સૈન્ય અભ્યાસ શક્તિ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. હવે તેના વિશે વધારે માહિતી જોઈએ તો તાજેતરમાં જ સૈન્ય અભ્યાસ શક્તિ 2025નું આયોજન છે ભારત અને ફ્રાન્સ વચ્ચે યોજાણું હતું. બંને દેશો વચ્ચે મિત્રો યુદ્ધ અભ્યાસ છે તેની 8મી આવૃત્તિનું જે છે આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન ક્યાં થયું હતું? તો આયોજન મિત્રો છે ફ્રાન્સના લા કેલેવારી ખાતે 18 જૂનથી 1 જુલાઈ દરમિયાન છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દર 2 વર્ષે એક વખત આ યુદ્ધ અભ્યાસ છે તેનું આયોજન છે કરવામાં આવતું હોય છે. ને વર્ષ 2011માં બંને દેશોએ છે શક્તિ આ એક્સરસાઇઝ છે તેની જે શરૂઆત છે 2011થી કરી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળનો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણી છે ક્યાં કરવામાં આવી હતી? તો ઓપ્શન આપેલા છે ગુજરાત, આંધ્રપ્રદેશ, બિહાર કે મહારાષ્ટ્રમાં. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. મહારાષ્ટ્રમાં ઓપ્શન બી આવશે. આંધ્રપ્રદેશમાં મિત્રો આવશે. આંધ્રપ્રદેશમાં છે આની જે છે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ તેના વિશે વધારે માહિતી મેળવીએ તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મિત્રો વાત કરીએ તો આયુષ મંત્રાલય દ્વારા છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની
મુખ્ય ઉજવણી ભારતના આંધ્રપ્રદેશ રાજ્યના વિશાખાપટ્ટનમ ખાતે મિત્રો છે આની જે ઉજવણી કરવામાં આવી હતી. સંસ્કરણ પૂછવામાં આવે તો 11મા નંબરનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી છે કરવામાં આવી હતી. થીમ પૂછવામાં આવે તો યોગા ફોર વન અર્થ વન હેલ્થ છે મિત્રો, આની થીમ રાખવામાં આવી હતી. દર વર્ષે યોગા દિવસ મિત્રો 21 જૂનના રોજ ઉજવવામાં આવતો હોય છે. અને સૌપ્રથમ મિત્રો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની જે શરૂઆત છે તે 2015થી છે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ પ્રશ્ન છે કે તાજેતરમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે અમદાવાદ, કોલકાતા, નવી દિલ્હી કે ઇન્દોરમાં. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. નવી દિલ્હીમાં છે આ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. તો તેના વિશે આપણે વધારે માહિતી મેળવીએ તો વર્લ્ડ પેરા એથ્લેટિક્સ મિત્રો છે તેનું આયોજન નવી દિલ્હીમાં છે 2025માં કરવામાં આવ્યું હતું. આ વખતે મિત્રો છે 12મા નંબરની આવૃત્તિનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપનું માસ્કોટ પૂછવામાં આવે તો વિરાજ છે તેનું માસ્કોટ રાખવામાં આવ્યું હતું. આનું મિત્રો ઉદ્ઘાટન પૂછવામાં આવે તો દિલ્હીના જે નવા મુખ્યમંત્રી બન્યા છે રેખા ગુપ્તા, તેમણે છે જે આનું ઉદ્ઘાટન કર્યું હતું. સૌપ્રથમ મિત્રો વિશ્વ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 1994માં જર્મનીના બર્લિનમાં મિત્રો છે આ યોજાણી હતી. ત્યારબાદ પહેલા દર 4 વર્ષે મિત્રો યોજાતી હતી, હવે દર 2 વર્ષે છે આ વિશ્વ જે છે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ છે હવે 2 વર્ષે યોજાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લા ખાતે કચ્છ કાર્નિવલનું જે ઉદ્ઘાટન છે તે કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, અમિત શાહ કે અનંત જોશી દ્વારા. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રીના હસ્તે છે આ કચ્છ કાર્નિવલનું છે તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે તેના વિશે વધારે માહિતી મેળવીએ તો કચ્છ કાર્નિવલનું જે મિત્રો ઉદ્ઘાટન છે તે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે છે તે કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લા ખાતે જે છે કાર્નિવલનું આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અષાઢી બીજ નિમિત્તે મિત્રો છે આનું ઉદ્ઘાટન થયું હતું. આ કચ્છ કાર્નિવલનું મિત્રો આયોજન છે કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં જે હમીરસર તળાવ છે ત્યાં છે આનું જે છે આયોજન કરવામાં આવતું હોય છે. અને અષાઢી બીજના દિવસે કચ્છી લોકોનું નવું વર્ષ હોય છે. અને ગુજરાતી વ્યક્તિઓની વાત કરીએ તો નૂતન વર્ષ છે તે ગુજરાતી વ્યક્તિઓનું જે નૂતન વર્ષ છે તે નવું વર્ષ હોય છે. કચ્છી લોકોનું અષાઢી બીજ હોય છે તે નવું વર્ષ તે માનતા હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં IOCના જે છે સૌપ્રથમ મહિલા અધ્યક્ષ ક્રિસ્ટી કોવેન્ટ્રી બન્યા તો તે કયા દેશના છે? તો ઓપ્શન આપેલા છે અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ દેશના. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, આફ્રિકા દેશના તેઓ છે તે વતની છે. હવે તેના વિશે આપણે વધારે માહિતી મેળવીએ તો IOCના સૌપ્રથમ મહિલા અને આફ્રિકન અધ્યક્ષ બન્યા છે. હવે તો તાજેતરમાં જ મહિલા અને આફ્રિકી જે છે અધ્યક્ષ હોય તે બન્યા છે. ક્રિસ્ટી કોવેન્ટ્રી બન્યા છે ઇન્ટરનેશનલ જે ઓલિમ્પિક સમિતિ છે તેના મિત્રો અધ્યક્ષ બન્યા છે. તેઓ 2 વખત મિત્રો છે ઓલિમ્પિક ગેમ્સમાં સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ પણ મેળવી ચૂક્યા છે. અને તેઓ ઝિમ્બાબ્વે દેશના વતની છે. તેઓ છે થોમસ બાકનું સ્થાન લેશે. થોમસ બાક છે તેની જગ્યાએ તેઓ નવા બન્યા છે. મિત્રો IOCની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય છે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી, તેનું પૂરું નામ થાય છે. IOCની સ્થાપના મિત્રો 1894માં થઈ હતી. અને IOCનું જે વડું મથક અથવા તો મુખ્ય મથક છે તે સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ છે તાજેતરમાં જ નાટો શિખર સંમેલન 2025નું આયોજન છે તે ક્યાં કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે અમેરિકા, નેધરલેન્ડ, આયર્લેન્ડ કે લંડનમાં. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. નેધરલેન્ડ ખાતે મિત્રો છે નાટો શિખર સંમેલન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. હવે તેના વિશે વધારે માહિતી જોઈએ
તો નાટો શિખર સંમેલનનું આયોજન નેધરલેન્ડના જે હેગ શહેર છે ત્યાં મિત્રો છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. નાટો વિશે વાત કરીએ તો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન છે તેનું પૂરું નામ થાય છે. અને નાટોની સ્થાપના મિત્રો 1949માં થઈ હતી. નાટોનું મુખ્ય મથક પૂછવામાં આવે તો બેલ્જિયમના બ્રુસેલ્સમાં છે તેનું મુખ્ય મથક આવેલું છે. અને નાટો જે દેશ છે તેની જે નાટો છે જે સંસ્થા તેની સભ્ય દેશોની સંખ્યા હાલમાં 32 છે. અને 32મો જે દેશ જે જોડાણો છે તે છે સ્વીડન દેશ છેલ્લે જોડાણો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે વિવિધ સમિટો પણ જોઈ લઈએ તે આ સમયમાં મિત્રો છે તાજેતરમાં યોજાણી છે. તો તેમાં G7 સમિટ આપણે અગાઉ જોઈ તે ફ્રાન્સમાં યોજાણી 2026માં યોજાવાની છે. અને 2025માં મિત્રો કેનેડા દેશમાં યોજાણી છે. ત્યારબાદ બ્રિક્સ સમિટ 2025 મિત્રો બ્રાઝિલમાં યોજાણી હતી. અને 2026માં આગામી છે તે ભારત દેશમાં યોજાવા જઈ રહી છે. ત્યારબાદ G20 સમિટની વાત કરીએ તો તે સાઉથ આફ્રિકામાં છે તાજેતરમાં યોજાણી હતી. અને 2026માં અમેરિકા દેશમાં છે G20 દેશે તે સમિટ યોજાવાની છે. બિમસ્ટેક સમિટની વાત કરીએ તો 2025માં થાઈલેન્ડમાં યોજાણી હતી. આસિયાન સમિટની વાત કરીએ તો તે મલેશિયામાં 2025માં યોજાણી છે. અને આગામી આસિયાન સમિટ છે મિત્રો ફિલિપાઇન્સ દેશમાં 2026માં યોજાવા જઈ રહી છે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મિત્ર વિભૂષણ પુરસ્કાર છે તે કયા દેશ દ્વારા આપવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે સાયપ્રસ, શ્રીલંકા, મોરેશિયસ કે ઘાના. આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. શ્રીલંકા દેશ દ્વારા તેને છે મિત્ર વિભૂષણનો જે પુરસ્કારથી છે સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે મિત્રો આગળ વાત કરીએ તો પીએમ મોદીને અત્યાર સુધીમાં 2025માં જે પણ છે એવોર્ડો અથવા તો સન્માનો જે પણ દેશ દ્વારા આપવામાં આવ્યા છે તેના વિશે વાત કરી લઈએ. તો પેલું છે સાયપ્રસ, તો તે છે ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ મોરાકિયોસ દ્વારા 3 આ સાયપ્રસ દેશ દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારબાદ શ્રીલંકા દેશ દ્વારા મિત્ર વિભૂષણ, મોરેશિયસ દેશ દ્વારા ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન આપવામાં આવ્યું છે. ત્યારબાદ ઘાના દેશ દ્વારા છે ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના આપવામાં આવ્યું છે. ત્યારબાદ ત્રિનિદાદ અને ટોબેગો દ્વારા છે તેને ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ધ ત્રિનાદ એન્ડ ટોબેગો આપવામાં આવ્યું છે. ત્યારબાદ બ્રાઝિલ દેશ દ્વારા ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સર્ગન ક્રોસ છે આપવામાં આવ્યું છે. અને નામીબિયા દ્વારા છે ઓર્ડર ઓફ ધ મોસ્ટ એશિયન્ટ વેલિએશિયા મિરાબિલિસ મિત્રો છે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો 2025માં આટલા દેશોએ છે પીએમ મોદીને છે સન્માનમાં રૂપના છે તેના સર્વોચ્ચ પુરસ્કાર આપ્યા છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો તાજેતરમાં જ IPL 2025નું ટાઇટલ કઈ ટીમે જીત્યું છે મિત્રો? તો આમાં જવાબ આવશે ઓપ્શનમાંથી તે છે ઓપ્શન બી આવશે. RCB ટીમે છે મિત્રો પ્રથમ વખત છે જે છે ટાઇટલ પોતાના નામે કર્યું છે. હવે તેના વિશે આપણે વધારે માહિતી મેળવીએ તો RCB મિત્રો છે તે 2025નું ટાઇટલ છે પોતાના નામે જે છે કર્યું છે. RCB એ ફાઇનલમાં પંજાબ કિંગ્સને હરાવી ટુર્નામેન્ટનું તેનું પ્રથમ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. અને આ તેનું મિત્રો સૌપ્રથમ ટાઇટલ રહેલું છે. આ ઉપરાંત તાજેતરમાં IPLની 18મી આવૃત્તિનું આયોજન BCCI દ્વારા કરવામાં આવ્યું હતું. અને 18મી આવૃત્તિની પ્રથમ મેચ ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં છે રમાણી હતી. KKR અને RCB વચ્ચે છે રમાણી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે કે કુલ 10 જેટલી ટીમોએ છે આમાં ભાગ લીધો હતો. અને વિજેતા ટીમને 20 કરોડ રૂપિયાની ઇનામી રાશિ આપવામાં આવશે. આ ઉપરાંત સૌથી વધુ IPL જીતનાર ટીમો હોય તો તે છે CSK અને મુંબઈ ઇન્ડિયન્સ છે. બંને 5 વખત છે ટાઇટલ પોતાના નામે કરી ચૂકી છે. આ ઉપરાંત 2025નો સૌથી મોંઘો ખેલાડી પૂછવામાં આવે તો રિષભ પંત રહેલો હતો. ત્યારબાદ IPLની શરૂઆત 2008માં મિત્રો થઈ હતી અને ત્યારે વિજેતા રાજસ્થાન રોયલ્સ બની હતી. પર્પલ કપ અને ઓરેન્જ કેપ વિશે વાત કરી લઈએ તો પર્પલ કેપ પ્રસિદ્ધ કૃષ્ણાને મળી હતી, 25 વિકેટ મળી હતી. અને ઓરેન્જ કેપ મિત્રો સાઈ સુદર્શનને 759 રન જેટલા જે સૌથી વધુ રન સાથે તેને છે ઓરેન્જ કેપ આપવામાં
આવી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ નદી પર બનાવવામાં આવેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલનું ઉદ્ઘાટન કર્યું હતું? તો ઓપ્શન આપેલા છે સિંધુ, ચિનાબ, ઝેલમ કે બ્રહ્મપુત્રા નદી ઉપર. આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. ચિનાબ નદી ઉપર જે છે સૌથી ઊંચું રેલવે પુલ બનાવવામાં આવ્યું હતું તેનું ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. તો તેના વિશે માહિતી મેળવીએ તો મિત્રો આ જે છે પુલ તે ચિનાબ નદી પર છે તે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું પુલ બનાવવામાં આવ્યું છે. આ રેલવે પુલ જમ્મુ કાશ્મીરમાં ઉધમપુર, શ્રીનગર, બારામુલા રેલ લિંકને છે પ્રોજેક્ટના ભાગરૂપે છે ચિનાબ નદી ઉપર રેસી જિલ્લાના બક્કલ અને કોરડી વચ્ચે છે વિકસાવવામાં આવ્યું છે. 1315 મીટર લાંબા અર્ધચંદ્રાકાર પુલની ઊંચાઈ છે 359 મીટર જેટલી રહેલી છે, જે પેરિસના આ જે છે એલ્ફિલ ટાવર છે તેની ઊંચાઈ કરતા જે છે 35 મીટર ઊંચું છે રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આ પુલ વિશે વધારે તો આ રેલવે જે છે બ્રિજ છે તે બ્રિજ એનજી રેલવે બ્રિજના નિર્માણમાં ગુજરાતમાં જે સુરતના હજીરા ખાતે તૈયાર કરેલા લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચિનાબ રેલવે બ્રિજ પ્રોજેક્ટ મિત્રો છે તે ચીફ જીઓ ટેકનિકલ કન્સલ્ટન્ટ તરીકે ડોક્ટર માધવી લતા દ્વારા છે આ પ્રોજેક્ટને 17 વર્ષ સુધી સેવા આપવામાં આવી હતી. ઉપરાંત ચિનાબ બ્રિજની ડિઝાઇન મિત્રો WSP ફિનલેન્ડ એ તૈયાર કરી હતી, જેમાં જર્મન કંપની લિયોનહાર્ટ અને એન્ડ્રો એન્ડ પાર્ટનર્સ અને વિયેના કન્સલ્ટન્ટે છે આ પુલનું પિલર સહિતની ડિઝાઇનો છે તેમાં સહયોગ આપ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં જ 72મી મિસ વર્લ્ડ 2025નો તાજ આપેલ સુચેતા યુઆંગસીને પહેરાવવામાં આવ્યો તો તેઓ કયા દેશના વતની છે? તો ઓપ્શન આપેલા છે થાઈલેન્ડ, કેનેડા, ફિનલેન્ડ કે ડેનમાર્કના. આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, થાઈલેન્ડ દેશના વતની છે. હવે તેના વિશે વધારે માહિતી જોઈએ તો 72મી મિસ વર્લ્ડ 2025 મિત્રો છે જેનું આયોજન આપણા ભારત દેશમાં હૈદરાબાદ શહેરમાં કરવામાં આવ્યું હતું. 72મા નંબરનું આ સંસ્કરણ હતું અને છે આમાં થાઈલેન્ડની ઓપેલ સુચેતા છે તે વિજેતા બની હતી. ત્યારબાદ આ સ્પર્ધા ઇથોપિયાની જે હોર્સેટ કેરેજ છે એન્ડુમર્સ તે રનરઅપ થઈ હતી અને ભારતે મિત્રો 1996 અને 2024 પછી આ ત્રીજી વખત છે સ્પર્ધાનું આયોજન કર્યું હતું. શરૂઆતની વાત કરીએ તો 1951માં બ્રિટનમાં છે એરિક માર્લી દ્વારા છે આની શરૂઆત થઈ હતી અને વડુ મથક મિત્રો આનું લંડન ખાતે આવેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં 26મી એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025નું જે છે આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા, ફિનલેન્ડ કે અમેરિકામાં. તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, દક્ષિણ કોરિયામાં કરવામાં આવ્યું હતું. હવે તેના વિશે વધારે માહિતી જોઈએ તો આ જે છે તાજેતરમાં 27 થી 31 મે 2025 દરમિયાન ગુખી, દક્ષિણ કોરિયા ખાતે 26મી છે આ એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ચેમ્પિયનશિપમાં ભારતે છે મેડલ ટેલીમાં 8 ગોલ્ડ, 10 સિલ્વર અને 6 બ્રોન્ઝ સહિત કુલ 24 મેડલ સાથે ચીન પછી બીજા ક્રમે રહ્યું હતું, જ્યારે જાપાન આમાં ત્રીજા ક્રમે જે છે તે અને કઝાકિસ્તાન ચોથા ક્રમે અને કતાર 5મા સ્થાન ઉપર છે આમાં રહ્યું હતું. હવે આગળ વાત કરીએ આપણે આમાં તો ભારતના જે વિજેતા ખેલાડીઓ છે તેના વિશે વાત કરીએ તો ભારતના જે ગોલ્ડ મેડલિસ્ટ છે તેની વાત કરીએ તો ગુલવીર સિંહે છે પુરુષોની 10,000 મીટરમાં ગોલ્ડ મેળવ્યું હતું. બીજું છે ટીમ ઇન્ડિયા જેમાં સંતોષ કુમાર, રૂપલ, વિશાલ અને શુભા વેંકટરમણે છે તે 4x400 મીટરની રિલેમાં છે ગોલ્ડ મેળવ્યું હતું. ત્યારબાદ ત્રીજું છે અવિનાશ સાબલે જેમણે પુરુષોની 3,000 મીટરની સ્ટીપલ ચેસમાં ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. ત્યારબાદ જ્યોતિ ચારાજી જેમણે મહિલાઓની 100 મીટરની હર્ડલ્સમાં જે ગોલ્ડ જીત્યો હતો. પછી પાંચમું છે ટીમ ઇન્ડિયા જેમાં જીઓના મેથ્યુ, રૂપલ ચૌધરી, કુજુ સજિયા અને સુન્ના વેંકટેશ જેમણે મહિલાઓની 4x400 મીટરની રિલેમાં છે ગોલ્ડ મેડલ જીતાડ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ છે કે આગળ
આગળ છે છઠ્ઠું ગુલવીરસિંહ કે જેમણે પુરુષોની 5000 મીટરમાં છે તે દોડમાં તેમણે ગોલ્ડ અપાવ્યું હતું. પછી સાતમું છે પૂજાસિંહ જેને વુમન્સ હાઈ જમ્પમાં ગોલ્ડ અપાવ્યું હતું. અને આઠમું છે નંદિની અગાસર જેમણે હેરાથોનમાં છે તે ભારતને ગોલ્ડ અપાવ્યું હતું. આ 8 ગોલ્ડ છે ભારતને અપાવ્યા હતા.